ચલો હવે આપણે તો લાસ્ટમાં છેલ્લે આપણે આણ્વીય ચિતારોની શરૂઆત કરી હતી, બરાબર? રાસાયણિક બંધન આણ્વીય રચનામાં ચેપ્ટરનું છેલ્લો એન્ડ છે. હવે એમાં આપણે તો લિથિયમ સુધીના, બેરિલિયમ સુધીના આણ્વીય ચિતારો આપણે જોઈ ગયા. હવે એના પછી છે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, બરાબર? આ ત્રણના આણ્વીય ચિતારનો આપણે અભ્યાસ કરવો છે. તો આ ત્રણના આણ્વીય ચિતારમાં સૌથી પહેલા કે બોરોન, બરાબર? એક આવડી જાય એટલે બધા આવડી જાય છે કે બોરોનમાં કેટલા પરમાણુઓ છે? તો 2 પરમાણુ, બરાબર? હવે દરેક બોરોન એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? તો બોરોનનો પરમાણુ ક્રમાંક છે 5. તો 5 પરમાણુ ક્રમાંક પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p1. આની પણ 1s2 2s2 2p1, બરાબર? હવે અહીંયા p પરમાણુ કક્ષકો હોય. ગઈ રીતે આપણે છેલ્લે s માં 1s હતી, બરાબર? તો 2 પરમાણુની જેટલી પરમાણુ કક્ષકો ભેગી થાય એટલી જ નવી આણ્વીય કક્ષકો બને. અડધી બંધકારક, અડધી અબંધકારક. અબંધકારક ઊંચા ઉર્જા સ્તરમાં હોય, બંધકારક નીચા ઉર્જા સ્તરમાં બને, બરાબર? હવે એમાં આપણે બોરોનની અંદર તો એના આણ્વીય ચિતારમાં થોડો આણ્વીય ચિતાર હવે લાંબો થશે, બરાબર? અહીંયા તો કોણ આવશે? બોરોનની પરમાણ્વીય કક્ષક આવશે. અહીંયા કોણ આવશે? B2 ની આણ્વીય કક્ષકો આવશે અને અહીંયા બોરોનની પરમાણ્વીય કક્ષક, બરાબર? હવે અહીંયા બોરોનની પરમાણ્વીય કક્ષક તો અહીંયા લઈ લઈએ 1s, બરાબર? અહીંયા આવશે 2s અને અહીંયા આવશે 2p. 2p ની 3 ગૌણ કક્ષકો આવશે, બરાબર? જે તમે ભણી ગયા 2px 2py અને 2pz. એ જ પ્રમાણે અહીંયા તો બોરોનની 3 ગૌણ કક્ષકો 2px 2py 2pz, બરાબર? હવે બંને બોરોન પરમાણુ છે એટલે એમની બધી પરમાણુ કક્ષકો કેવી હોય? સમાન ઉર્જા શક્તિ સ્તરમાં ગોઠવાયેલી હોય. આ સમાન ઉર્જા શક્તિ સ્તરનું ચિહ્ન છે. હવે ત્યાં આગળ તો 2 1s ભેગી થાય એટલે એમાંથી કેટલી આણ્વીય કક્ષકો બને? 2. એક ABMO કહેવાય, જેને આપણે સ્ટાર વડે દર્શાવીએ છીએ એને, બરાબર? એ જ પ્રમાણે 2s માંથી તો 2, એક અબંધકારક એક બંધકારક બનશે. હવે જુઓ, યાદ રાખજો, બોરોનથી શરૂઆત થાય p કક્ષક. તો બોરોન, કાર્બન અને નાઇટ્રોજન સુધી એમાં p કક્ષકોનું સંમિશ્રણ ખાસ યાદ રાખવાનું તમારે કે આ ત્રણેયના આણ્વીય ચિતારમાં એક સરખું સંમિશ્રણ, આનું આનું ને આનું એક જ સરખો આણ્વીય ચિતાર હોય, ખાલી ઇલેક્ટ્રોન વધારાના આવે. કે અહીંયા નાઇટ્રોજન સુધીના આણ્વીય ચિતારમાં સૌથી પહેલા તો એ કઈ બનાવે છે? તો 2 પાય નામની આણ્વીય કક્ષકો બનાવશે અને પછી સિગ્મા નામની આણ્વીય કક્ષક બનશે. કેમ? તો આપણે સંમિશ્રણમાં તમને ભણાવી દીધું કે જ્યારે p કક્ષકો એકબીજામાં સંમિશ્રણ પામે તો એમાં 2 px હંમેશા પાય બંધ બનાવે અને 2 py એ પણ પાય બંધ બનાવે. જ્યારે 2 pz શું કરે? સિગ્મા બંધ બનાવે. એવું તમને સંમિશ્રણમાં ભણાવી દીધું, બરાબર? તો અહીંયા પહેલા 2 પાય આણ્વીય કક્ષકો બનશે, પછી એક સિગ્મા નામની. જ્યારે ઊંચા ઉર્જા સ્તરમાં તો બધામાં એક સરખું. તો ઊંચા ઉર્જા સ્તરમાં પહેલી કઈ બનશે? તો 2 પાય અબંધકારક આણ્વીય કક્ષકો અને છેલ્લે લાસ્ટમાં કઈ બનશે? સિગ્મા નામની અબંધકારક આણ્વીય કક્ષક બનશે. હવે આના નામ આપીએ તો 2 1s ભેગી થઈ એટલે એક સિગ્મા, જેને આપણે બંધકારક આણ્વીય કક્ષક કહીએ છીએ, અને બીજી કઈ બનાવશે? સ્ટાર વાળી સિગ્મા સ્ટાર 1s. 2s માં એક
સિગ્મા 2s બનાવશે અને બીજી કઈ બનાવશે? સ્ટાર 2s બનાવશે. હવે જુઓ અહીંયા બે પાય કક્ષકો બનશે. એમાં પહેલી કઈ બનશે? તો પાય 2px બને. યાદ રાખજો, આમ નહીં ગોઠવવાની. પાય 2px આ બાજુ ડાબી સાઈડ અને જમણી સાઈડ હંમેશા પાય 2py. પછી કઈ આવે? તો 2pz એ શું બનાવે? સિગ્મા, એટલે સિગ્મા 2pz. હવે આની અબંધકારક, તો અબંધકારક એ પણ ભણાવી દીધું. પાય સ્ટાર આ 2px, આની પાય સ્ટાર 2py, બરાબર. અને આ કઈ બનશે? સિગ્મા સ્ટાર 2pz બનશે. ક્લિયર? ચલો, આણ્વિક કક્ષકો બની ગઈ. હવે આવો આણ્વિક ચિતાર કાર્બનમાં પણ આવી બને, નાઇટ્રોજનમાં પણ આવો જ આણ્વિક ચિતાર બનશે. એટલે શું કહેવાય? બોરોન, કાર્બન, નાઇટ્રોજન. પછી એમના આયનો આપ્યા હોય તો પણ આણ્વિક ચિતાર આવો જ બને. બરાબર? ક્લિયર? હવે બંને બાજુ બોરોન પરમાણુ, એમના ઇલેક્ટ્રોન મૂકી દઈએ. ચલો, અહીંયા ઇલેક્ટ્રોન મૂકી 1s માં 2, 2s માં 2, 2p માં 1 એટલે 2px માં 1 હોય. હો, યાદ રાખવાનું. અહીંયા 1s માં 2, 2s માં 2, બરાબર, અને 2px માં 1. ચલો, બે બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખો. કેટલી થાય છે? 10 ઇલેક્ટ્રોન થાય. 5 5 એટલે 10 ઇલેક્ટ્રોન. તો નીચેથી ઉપર તરફ ભરતા જવાનું, કેમ કે નીચે ઊર્જા ઓછી હોય, ઉપર ઊર્જા વધારે હોય. તો અહીંયા તો મેં તમને શીખવાડ્યું કે જ્યારે સિગ્માની 1s હોય, સ્ટાર 1s, સિગ્માની 2s અને સ્ટાર 2s, એમની કોઈ ગૌણ કક્ષકો હોતી નથી. એટલે એમાં બબ્બે ઇલેક્ટ્રોન ભરતા જવાનું, યુગ્મીકરણ થઈ જાય શરૂઆતથી જ. તો 2 2 4 2 6 2 8, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, હો, આ ખાસ જરૂરી છે. હવે 2 પાય નામની આણ્વીય કક્ષકો આવે છે. કેવી છે? બંધકારક. બંને કેવી છે? સમાન ઊર્જા શક્તિ સ્તરમાં. પાય 2px અને પાય 2py સમાન ઊર્જા શક્તિ સ્તરમાં છે. તો એમાં ત્રણ વૈજ્ઞાનિકોના નિયમ પ્રમાણે તો પહેલા ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય? તો પહેલા બંનેમાં એક એક ઇલેક્ટ્રોન અયુગ્મિત રૂપે ગોઠવાશે, બરાબર. પછી વધારાના યુગ્મીકરણ થાય. તો અહીંયા 8 ગોઠવાઈ ગયા. કેટલા ગોઠવાયા? 2 2 4 2 6 2 8, 10 છે, બરાબર. તો 9મો ઇલેક્ટ્રોન પાય 2px માં, 10મો ઇલેક્ટ્રોન પાય 2py માં જાય છે. આ ખાસ ખ્યાલ રાખજો. 9મો ઇલેક્ટ્રોન પાય 2px માં, 10મો ઇલેક્ટ્રોન પાય 2py માં. આણ્વીય ચિતાર પતી ગયો. હવે એમની ઇલેક્ટ્રોન રચના લખીએ. કઈ? આણ્વીય ઇલેક્ટ્રોન રચના. કોની? B2 ની. તો એને કઈ રીતે લખવાની? તો સિગ્મા 1s2. એની ઊર્જા ઓછી હોય એટલે લેસ ધેન સિગ્મા સ્ટાર 1s2, લેસ ધેન સિગ્મા 2s2, લેસ ધેન સિગ્મા સ્ટાર 2s2, લેસ ધેન. હવે જોજો, પાય 2px 1 ઇક્વલ, આ ઇક્વલ આવશે કેમ કે બંનેની ઊર્જા એક સરખી, ઇક્વલ પાય 2py. હવે આગળની આણ્વીય કક્ષકો બધી કેવી છે? ખાલી છે. તો ઇલેક્ટ્રોન રચનામાં ના દર્શાવો તો ચાલે, બરાબર. તો જેમાં ઇલેક્ટ્રોન ભરાય એટલી આણ્વીય કક્ષકો તમે ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવી શકો છો. તો આ થઈ ગયો B2 ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના. ચલો, હવે આપણે શું નક્કી કરી દઈએ? તો હા, બંધકારક અને અબંધકારકની સંખ્યા. ચલો, NB એટલે બંધકારક. તો બંધકારક એટલે સ્ટાર વગરની બંધકારક. તો 2 2 4 5 અને 6, બરાબર. 6 ઇલેક્ટ્રોન બંધકારકમાં અને અબંધકારકમાં કેટલા? 4 ઇલેક્ટ્રોન. તો ધેરફોર NB ગ્રેટર ધેન Na, એટલે આ અણુ કેવો કહેવાય? સ્થાયી કહેવાય છે, બરાબર. તો સ્થાયી હોય તો એનો બોન્ડ ઓર્ડર મળશે. તો બોન્ડ ઓર્ડરની ફોર્મ્યુલા પ્રમાણે NB - Na/2, તો 6 - 4/2, તો ધેન ઇક્વલ કેટલો મળશે? 1 મળે છે. ચુંબકીય ગુણ, તો આ કેવો ધરાવે છે? અણુ ચુંબકીય ગુણ ધરાવે છે, રાઈટ? બરાબર, ખ્યાલ આવી ગયો તમને? હવે જુઓ, કાર્બનનો આણ્વીય ચિતાર એ તમારે દોરવાનો, નાઇટ્રોજનનો એ પણ તમારે દોરવાનો.
પહેલા આવો આણ્વીય ચિતાર દોરી નાખવાનો। અહીંયા શું દર્શાવવાની? કાર્બનની C2 ની આણ્વિક કક્ષક, કાર્બનની પરમાણુ કક્ષક, બરાબર। હવે કાર્બનની અંદર શું થશે? તો બે કાર્બન આવશે, બરાબર। એક કાર્બન વત્તા બીજો કાર્બન, ચલો એક કાર્બન એનો પરમાણુ ક્રમાંક 6, બરાબર। તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2, અહીંયા પણ 1s2 2s2 2p2, બરાબર થઈ ગયા। હવે તમે બે બાજુ ઇલેક્ટ્રોન દર્શાવી, 1s માં 2 2s માં 2 2p માં 2 2p માં એટલે 2px અને 2py બંનેમાં એક એક ઇલેક્ટ્રોન। હવે એમની આણ્વિક કક્ષકો સેમ ટુ આ જ પ્રમાણે બનશે, આ જ રીતે બનશે આણ્વિક કક્ષકો, બરાબર। આવો ને આવો આણ્વિક ચિતાર કાર્બનનો અને નાઇટ્રોજનનો બનશે। હવે એમાં ઇલેક્ટ્રોન ગણી નાખો, કેટલા થાય? 12 ઇલેક્ટ્રોન। તો તમે આ 10 ભરેલા છે, 9મો 10મો ભરાઈ ગયો, 11મો અહીંયા યુગ્મિત થશે, 12મો અહીંયા યુગ્મિત થશે, એટલે શું થશે? એની આણ્વિક ઇલેક્ટ્રોન રચના આવી થઈ જશે। કાર્બનની આણ્વીય ઇલેક્ટ્રોન રચના કેવી થશે કે સિગ્મા 1s2 લેસ ધેન સ્ટાર 1s2 લેસ ધેન 2s2 લેસ ધેન સિગ્મા સ્ટાર 2s2 લેસ ધેન પાય 2px2 ઇક્વલ પાય 2py2। ગણી નાખો, 12 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2 2 4 2 6 2 8 2 10 ને 2 12। ખ્યાલ આવી ગયો તમને, બરાબર। હું પીડીએફ કોપી મોકલીશ એટલે તમને ખ્યાલ આવી જશે। તો એ પ્રમાણે તમારે કાર્બનનો આણ્વીય ચિતાર દોરવાનો। હવે કાર્બનમાં બધી આણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન કેવા થઈ ગયા? યુગ્મિત થઈ ગયા। જોઈ લો, કોઈમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે નહીં, એટલે આ કાર્બનનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે? પ્રતિચુંબકીય, રાઈટ। હવે Nb ગણો, બંધકારક ઇલેક્ટ્રોન, તો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થશે? 10। આ બંધકારક 2 2 4 2 6 2 8 8 ઇલેક્ટ્રોન થશે, બરાબર। અને 4 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અબંધકારક। તો બોન્ડ ઓર્ડર આનો કેટલો મળશે? 2 મળશે। 2 કાર્બન વચ્ચે કેટલો બંધ બને? ડબલ બોન્ડ બને, અહીંયા આવી ગયો, બરાબર। ચલો નાઇટ્રોજન, તો નાઇટ્રોજનમાં તો 2 નાઇટ્રોજન પરમાણુ, કેટલા? 2 નાઇટ્રોજન પરમાણુ। હવે 2 નાઇટ્રોજન પરમાણુમાં તો અહીંયા નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, 1s2 2s2 2p3 1s2 2s2 2p3, બરાબર। કેટલા ઇલેક્ટ્રોન થયા? આ જ પ્રમાણે આણ્વીય ચિતાર 1s2 2s2 2p3 એટલે 2px માં 1 2py માં 1 2pz માં 1, બરાબર। તો ઇલેક્ટ્રોન કેટલા થયા? 14 થયા ટોટલ, 7 દુ 14 ઇલેક્ટ્રોન। હવે 14 ભરતા જાઓ, 2 4 6 8 9 10 11 12, બરાબર। કાર્બનના 12 આવી ગયા। હવે નાઇટ્રોજનમાં 13 ને 14મો આવે, તો 13મો અને 14મો ઇલેક્ટ્રોન ક્યાં આવશે? સિગ્મા 2pz માં યુગ્મીકરણ થશે, કેમ કે સિગ્માની કોઈ આણ્વીય કક્ષકો વધારાની હોય નહીં, બરાબર। તો એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું થશે નાઇટ્રોજનમાં? તો સિગ્મા 1s2 લેસ ધેન સ્ટાર 1s2 લેસ ધેન 2s2 લેસ ધેન સ્ટાર 2s2 લેસ ધેન પાય 2px2 ઇક્વલ પાય 2py2 અને લેસ ધેન સિગ્મા 2pz2 થશે, બરાબર। હવે તમે આમાં ઇલેક્ટ્રોન ગણી નાખો, આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી નાખો। કઈ ઇલેક્ટ્રોન બંધકારક? તો 2 2 4 2 6 2 8 2 10 10 બંધકારક થયા નાઇટ્રોજનમાં, અને અબંધકારક કેટલા થયા? 4। 10 માંથી 4 જાય 6, 6 ભાગ્યા 2 એટલે 3, તો 2 નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ હતો લુઈસના સિદ્ધાંત પ્રમાણે, બરાબર। અને આનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે? કાર્બન જેવો, પ્રતિચુંબકીય ગુણધર્મ, બરાબર। આના જેવો જ આણ્વીય ચિતાર છે, બીજું કંઈ જ નથી કરવાનું, ઇલેક્ટ્રોન ભરતા જતું રહેવાનું છે, ક્લિયર? આ ખાસ ખ્યાલ રાખો, બરાબર। હવે હું તમને ઓક્સિજનના આણ્વીય ચિતારથી કંઈક નવું આવે છે એ
એ તમને સમજાય. આની પીડીએફ તમને મોકલી દઈશું. હવે આપણે જોઈ લઈએ ઓક્સિજનનો આણ્વીય ચિતાર O2. એના આણ્વીય ચિતારમાં કંઈક અલગ પ્રકારનું છે, એ સમજી લેજો. ઓક્સિજન એટલે કેટલા પરમાણુ આવે? 2 ઓક્સિજન પરમાણુ. ચલો 2 ઓક્સિજન તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? 1s2 2s2 2p4 થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. 2s2 2p4 થઈ ગયા ઓક્સિજન 8 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન એની બે બાજુ પરમાણુ કક્ષકો મૂકી દઈએ. આ એક ઓક્સિજન, આ બીજો એક ઓક્સિજન. અહીંયા આવશે ઓક્સિજન પરમાણુની પરમાણુય કક્ષક, અહીંયા આવશે O2 ની આણ્વીય કક્ષક આવશે, બરાબર. અહીંયા આવશે ઓક્સિજનની પરમાણુય કક્ષક. ચલો અહીંયા ઓક્સિજનની 1s, તો એક્ઝેક્ટ સમાન ઊર્જા શક્તિ સ્તરમાં બીજા ઓક્સિજનની 1s. અહીંયા 2s, તો અહીંયા સામે 2s. અહીંયા આવશે 2p. કેટલી ગૌણ કક્ષકો? 3. 2px 2py 2pz. સામે આ ઓક્સિજન, એની પણ 3 ગૌણ કક્ષકો 2px 2py 2pz. ઓકે. હવે આ બધી 8 પરમાણુ કક્ષકો કેવા છે? સમાન ઊર્જા શક્તિ સ્તરમાં. બરાબર. હવે આણ્વીય કક્ષકો બનાવશે. જોજો આ આણ્વીય કક્ષકો બધામાં સરખી હોય. આ સ્ટાર 1s, આ સિગ્મા 1s, બરાબર. આ બંધકારક 2s, અબંધકારક 2s. હવે ઓક્સિજનથી p કક્ષકોમાં અહીંયા બદલાવ આવશે. આની કયા આણ્વીય ચિતારમાં? તો ઓક્સિજનના, એના આયનોના, પછી આવે ઓક્સિજન પછી ક્લોરીનમાં અને નિયોનમાં. આ ત્રણેયના આણ્વીય ચિતારમાં p કક્ષકો આ રીતે સંમિશ્રણ થાય. એમાં સૌથી પહેલી બને સિગ્મા વાળી બને, સિગ્મા 2pz બને. નાઇટ્રોજનમાં શું થતું? બોરોન કાર્બન નાઇટ્રોજનમાં પહેલા 2 પાય બનતી હતી, અહીંયા નહીં બને. અહીંયા સિગ્મા બનશે પહેલી, અને પછી બનશે 2 પાય આણ્વીય કક્ષક. અહીંયા તો એક સરખું. અબંધકારકમાં આ તો બદલાતું નથી, ખાલી બંધકારક વાળો ભાગ બદલાય છે, એ તમારે યાદ રાખવાનું. બની ગઈ. ચલો બધાના નામ આપી દઈએ. આ સિગ્મા 1s, આ રીએ સ્ટાર 1s, સિગ્મા 2s, આ રીએ સિગ્મા સ્ટાર 2s, આ સિગ્મા 2pz, આ કઈ કહેવાય? પાઈ 2px, પાઈ 2py, આ રીએ પાઈ સ્ટાર 2px, આ પાઈ સ્ટાર 2py, અને આ છે સિગ્મા સ્ટાર 2pz. બરાબર. આ ઓક્સિજન, એના ઇલેક્ટ્રોન કેટલા છે? 1s ના 2, 2s ના 2, 2p4 એટલે 2px માં 2, y માં 1, z માં 1. બરાબર. એ રીતે અહીંયા ઓક્સિજન 1s2 2s2 2px2 2py1 2pz થઈ ગયા. હવે આ બાજુ ઇલેક્ટ્રોન ગણી નાખો. 8, આ બાજુ 8. કેટલા થયા? 16 ઇલેક્ટ્રોન. તો નીચેથી ઉપર તરફ ફરતા ફરતા જઈએ તો 2, 2 4, 2 6, 2 8, અને અહીંયા પાછા યુગ્મિત થઈ જાય 2 10, 10 પછી અહીંયા 11 12 13 14 અને 15 અને 16. કેમ આવું થયું? કે બે અબંધકારક સમાન ઊર્જા શક્તિ સ્તરમાં હતી, એટલે 15મો ઇલેક્ટ્રોન અને 16મો ઇલેક્ટ્રોન પહેલા અયુગ્મિત રીતે મળાય. ક્લિયર? 17મો હોય તો આમાં યુગ્મીકરણ થાય, 18મો આમાં, 19 અને 20મો અહીંયા જતો. બરાબર. તો આ આણ્વીય ચિતારમાં આની ઇલેક્ટ્રોન જે રચના બને છે એ ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની બની? તો આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2 કોની? ઓક્સિજનની. સ્ટાર 1s2 લેસ ધેન સિગ્મા 2s2 લેસ ધેન
સિગ્મા સ્ટાર 2s2 લેસ ધેન કઈ આવે સિગ્મા 2pz લેસ ધેન પછી કઈ આવશે પાઈ 2px2 ઇક્વલ પાઈ 2py2 અને લેસ ધેન પાઈ સ્ટાર 2px1 ઇક્વલ પાઈ સ્ટાર 2py પછી હવે NB ગણી નાખો આમાં NB કેટલા મળશે બંધકારક તો બંધકારક જુઓ 2 2 4 2 6 2 8 2 10 10 ઇલેક્ટ્રોન બંધકારક તો અબંધકારકની સંખ્યા 6 એટલે કુલ ઇલેક્ટ્રોન 16 છે તો અબંધકારક જોઈ જુઓ 2 2 4 5 અને 6 તો આનો અર્થ અણુ સ્થાયી થઈ ગયો બરાબર સ્થાયી થાય તો આનો બોન્ડ ઓર્ડર કેટલો મળશે 10 - 6/2 ધેન ઇક્વલ ટ્વાઇસ ઓક્સિજન 10 માંથી 6 જાય 2 તો 2 ઓક્સિજન પરમાણુ ડબલ બોન્ડ બનાવે એ આપણે લુઈસના નિયમમાં શીખી ગયા છીએ આનો ચુંબકીય ગુણધર્મ કેવો થશે તો અનુચુંબકીય ગુણ ધરાવે છે કેવો ગુણ બનાવશે અનુચુંબકીય બરાબર હવે આવો નાવો તમારે બીજો આણ્વિક ચિતાર કોનો બનાવવાનો તો આવો નાવો તમારે બનાવવાનો છે તો ફ્લોરિનનો અને નિયોનનો સેમ ટુ સેમ આવો જ આણ્વિક ચિતાર બનશે યાદ રાખો બોરોન કાર્બન નાઇટ્રોજન એનો આણ્વિક ચિતાર આ સમાન જ્યારે ઓક્સિજન ફ્લોરિન નિયોન એનો આણ્વિક ચિતાર સેમ ટુ સેમ આવો બનશે બરાબર ક્લિયર હું એની PDF કોપી તમને મોકલીશ એટલે એમાં તમે જોઈને દોડજો ટ્રાય કરજો એમાં તમને ખ્યાલ આવી જશે હવે ઓક્સિજનના આયનો બને છે બરાબર ઓક્સિજનના આયનો કયા બને છે એક આયન O2+ બને બીજો આયન O2+2 બને ત્રીજો આયન O2- 1 બને અને ચોથો આયન બને છે O2- 2 હવે મેં તમને આયનના આણ્વિક ચિતારમાં કીધું જ્યારે આયનનો આણ્વિક ચિતાર હોય તો આ બે પરમાણુ એક આયન બતાવવાનું એક પરમાણુ બીજો આયન એટલે આમાં શું કરવાનું તમારે આમાં એક ઓક્સિજન લેવાનું વત્તા એક O+1 લેવાનું બરાબર આની એક ઓક્સિજન અને બીજો O+2 લેવાનો આમાં એક ઓક્સિજન અને એક O- આમાં ઓક્સિજન પરમાણુ લેવાનો એક -2 પણ એટલું યાદ રાખવાનું કે +1 હોય તો એક ઇલેક્ટ્રોન ઓછો થઈ જાય +2 આવે તો 2 ઇલેક્ટ્રોન જતા રહે પણ જ્યારે -1 આવે એટલે એક ઇલેક્ટ્રોન વધારી લેવાનો બરાબર તો ઓક્સિજન પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન છે અને O-1 બનાવવો હોય તો 2p5 થઈ જશે જો તમે -2 કરો તો 2p6 થઈ જશે બરાબર આ રીતે તમારે ધ્યાન એનો હું આણ્વિક ચિતાર મારી પાસે લગભગ PDF કોપીમાં તો એ આણ્વિક ચિતાર હા આણ્વિક ચિતાર તમે દોડજો પ્રયત્ન કરજો બરાબર એની કમ્પ્લીટ માહિતી છે એની ઇલેક્ટ્રોન રચના બોન્ડ ઓર્ડર ચુંબકીય ગુણધર્મ એની હું તમને PDF કોપી આપીશ બરાબર ઓક્સિજન માટે કોના આ 4 માટે જ્યારે આ બે હોમવર્કમાં કરજો અને બીજો કયો કરજો કાર્બન અને નાઇટ્રોજન બરાબર એટલે તમારા અહીંયા આણ્વિક ચિતાર પૂરા થાય છે હવે આપણે એક નાનો ટોપિક રહે છે અને એ જે નાનો ટોપિક છે કે જેને આપણે કહીએ છીએ તો હાઇડ્રોજન બંધ વિશેનો એક નાનો ટોપિક રહેશે બરાબર એ આપણે નેક્સ્ટ ટાઈમ શાંતિથી ચલાવીશું એ વખતે તમારા અંદર કંઈ ડાઉટ્સ હોય તો મને જાણ કરજો